हेलो दोस्तों, सब्सक्राइब करिए हमारा ये चैनल और साथ वाली घंटी को जरूर बजाइए ताकि आप देख पाए सबसे पहले हमारी वीडियोस बिल्कुल फ्री में। આમ તો માં ભગવતીની એટલી કૃપા છે 21 અવાજ મારા ગળેથી કાઢી શકું, પણ કોઈ ભજન આખું નહીં, એક એક કડી તમને જુદા જુદા અવાજમાં સંભળાવીશ એટલે મજા આવશે, આનંદ આવશે. પછી આપણે બધાય કલાકારોને સાંભળવા છે. જુદા જુદા અવાજ ભજનની એક એક કડી તમને સંભળાવીશ. રેડિયો આર્ટિસ્ટ મુંગટલાલ જોશી. હોય વાત માને ઓળખા એવી ના રે, એ બહુ ના ફેરા નહીં તો મોટે હોય હમણાં માંગ્યા વિના રે, પૂરા થાય ને તાલી વગાડી એટલે મને એકથી એક સળિયાતા કલાકાર હેરમાં આવશે. એવા અબ્રામ ભગત બહુ જૂના કલાકાર. હે ધર્મનો સંગાતી રણ મારું કોઈ નથી, ધર્મનો સંગાતી રણ મારું કોઈ નથી.
મને હરીમાં આવે દિવાળી બેન ભીલ આ બેન ને એકલું ન લાગે. આવી છે રામદેવ પીરનું ભજન હેમંત ચૌહાણના અવાજમાં. સદા ભવાની શાય રહો અને સન્મુખ વૈસો એ પાંચ દેવ મળી રક્ષા કરો ગુરુ બ્રહ્મ વિષ્ણુ મહેશ. એ તમને રામદેવ પરણાવે તમને પીરજી પરણાવે તમ પરણો બાટી હરજી પરણો બાટી હરજી. તમને રામદેવ પરણાવે તમ પરણો બાટી હરજી પરણો બાટી હરજી. બાપુ કપડા રે માંગે આવે તો ફિરજી કપડા રે માંગે. કપડા હું ક્યાંથી લઈ આવું મારા બાપજી કપડા હું ક્યાંથી લઈ આવું મારા બાપજી. કપડા માંગે તો હરજી કપડા લઈ આવો તારો કાપડિયો તારો કાપડિયો લઈ આવો બાકી હરજી. રામદેવ પરણાવે તમને પીરજી પરણાવે પરણો બાકી હરજી પરણો બાકી હરજી પરણો બાકી. હમણાં ઉતારી ના કરશો. લક્ષ્મણભાઈ 50,000 રૂપિયા લે છે.
પણ આજ તીરના સાનિધ્યમાં એક ભાવથી આવ્યો એટલે દેખાતું નથી કઈ, પણ પૈસા ઉડાડશો એ ખબર પડશે અહીંયા. એટલે ક્યાંય લક્ષ્મણ બારોટ ખાલી ગયા નથી. દેસાણી શું પૂછો છો મુજને શું કરું છું, શું કહો છો મુજને હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં છું કરું છું. આવો સભાઈ भागवत भगवान की, रामचंद्र भगवान की, रामा पीरनी दशा मालनी ભાવથી આઈ બાપા ભેગા થયા છે. વિન્ડો બનાવવા આમાં ખાલી પૈસા જ નથી બોલવાના. ઈટું, રેતી, સિમેન્ટ, પાણા તો અહીંયા ઘણા નીકળે છે. જે તમને મોજ આવે એ બાપા આવજો, અટાણે લખાવજો પણ પાછા આપજો. આમાં પૈસા નાખો તો પ્રજા હારી થાય. અમુક પ્રજા તમારે જોવામાં સારો દેખાવ આવતો. આપણે ડેલી ખોલી એટલે જીન્સ નું પેન્ટ પહેર્યું હોય, ટી શર્ટ પહેર્યું હોય, રૂપાળો એવો છોકરો દેખાતો હોય, આપણને એમ થાય કે આના બાપે બહુ દાન પુણ્ય કર્યું છે. એ છોકરાને પૂછી ક્યાં તારો બાપ, તો કે અંદર કાંઈ ન હોય. શું કામે? લખાયું હોય ને પછી દીધું ન હોય.
એટલે ભાવથી બધાય અત્યારે લખાવો, જ્યારે તમને મોજ આવે મહિને 2 મહિને આપજો. તો મારે વાત કરવી છે. ભોળોનાથ ને પાર્વતીજી બેઠા છે. પાર્વતી ભોળાનાથ ને કહીશ, પ્રભુ છોકરાઓનું વેકેશન છે ને બધી બાઈઓ પિયરીએ જાય છે, કહેતા હોય તો હું ઘૂમડો મારી આવું. પાર્વતી ભોળાનાથ ને કહીશ, સબ કોઈ પિયરિયામાં વાંધો નથી, પણ પાછા કેટલા દાડા આવશે. તમારે જોવું બાયું જાય ત્યાં બસ નહીં સુકે, જાય ત્યાં તો ખટારા વાહે ટીંગાતી જાય, લેતા જાય જો લેતા જાય. આવવા ટાણે બાપા બાયું બસ સુકી જાય. આપણે કઈક કાલ આવવાની હતી, ભાવનગર વાળી સુકી ગઈ તો તરત જામનગર વાળી આવતી હતી, એમાં ગુડાવાય જાય તે બસ સુકે નહીં, આવવા ટાણે સુકી જાય. કુદરત તારી અકળ ગતિ, પતંગિયાના પેટમાં બતી હતી. ઓગદીપ દવાખાને જઈને બેહજો, જેવા કામ કરો એવા બાટલા સળે. જાજો ભાગ તો ઊંધા જ સડતા. જેટલા બાટલા એટલા ખાટલા, જેટલા ખાટલા એટલા દર્દી, અને જેટલા દર્દી એટલા પાછા બાવડા પકડવા વાળા. જાજો ભાગ તો માવડીઓનો વારો આવે, ડોહીઓ ખાટલા પાસે આમ બેઠા હોય. આજ વિનુભાઈ ઓરિજિનલ કરી દઉં, રામાપીરનું મંદિર છે. હા, માવડીયું ખાટલા પાસે આમ બેઠી, હાથ હલાવતા નહીં, બાટલા દોયડો નીકળી. વાહ, બહુ હાઈસ વાત. પેઢા સોલાઈ જાય એવા ટાટા રોટલા ખવડાવ્યા. હવે ધ્યાન રાખો. એમાં ડોહ્યું પાછી ખબર કાઢવા આવે. એમાં શું થયું માર દાદાને? આમ તો નખમાં રોગ નહોતો, રાતે બાથરૂમ જવા ઉભા થયા, પગ લેપટો. પગ નથી લેપટો તે તારા બાપને ધક્કો દીધો, આ પગ ભાંગી નાખ્યો. કોઈ મારી શીકુ લઈ આવે, કોઈ સફરજન લઈ આવે. મારી બેઠા બેઠા સાયલું ઉતારે, સીરિયા કરીને એક ડીશમાં રાખે. બાપાને એમ કે હમણાં મને દે. મારી પોતાના મોટા મોટા એક શીર, 2 શીર, ડીશમાં 2 શીર પડી હોય તો બાપો ઉભો થાય, જેમ રાફડામાં નાગ ઉભો થાય. એકાદી શીર તો મને દે, ના પાડી છે ડોક્ટરે ખાવા. ખાઈ ખાઈને તો હોળી હેરી. નાગરવેલના વેલા જેવું ગળામાં નાખીને ત્યાંથી ડોક્ટર સાહેબ નીકળે. બાપાની છાતી ઉપર આમ મૂકીને કે કેસ ખલાસ. બોલો બાપો કે હું તમારી સામે વાતું કરું ને તમે કયો કેસ ખલાસ. બોલી ભૂંગળી કાનમાં નાખો. આમ ભૂંગળી કાનમાં નાખીને કે જીવ છે. પછી બાવડું પકડીને આમ કરે. એટલે માડી કે શું કરો છો ડોક્ટર સાહેબ? તો કે રગ ગોતું છું. રગ તો આ બાપાની 80 વર્ષથી મને ન જડી ડોક્ટર સાહેબ. એમ તમને 2 મિનિટમાં નહીં જડે. ડોક્ટર ને એમ કે રગમાં નહીં સમજે તો કે નસ ગોતું છું, નસ. તા તો બાપો હું તો બોલ્યો, નસ તો તમારી પાછળ ઊભી છે. વધુમાં વેલુમાં દૂધીમાં આવી માવડિયું નદીએ નાઈ પછી કીર્તન ગાતા હોય. કોક દી સાંભળજો, એને મહિલા મંડળ કહેવાય. આપણે ક્યાંય બાપા મંડળ સાંભળ્યું નથી. માવડિયું નદીએ નાઈને પછી કીર્તન ગાય. કીર્તન ગાતા ગાતા નક્કી કરે કે 1000 રૂપિયા કાઢો તો હરદ્વારની યાત્રા કરી આવી. દીકરો વાળું કરી લે. પછી દીકરાને કે બેટા 1000 રૂપિયા દે. બધી માવડિયું યાત્રા કરવા જાય. હું યાત્રા કરતી આવું. હારો દીકરો હોય તો 1000 ની નોટ નો ઘા કરે, લે માં યાત્રા કરીએ. નકર કે યાત્રાના દીકરા થાવમાં છોકરાને હાલા નાખો. પછી ધૂન મંડળમાં વરાળું કાઢે. કોઈ કોઈ ન્યા ચીડે, કોઈ ન્યા ચીડે. આ ધૂન નથી, વરાળ છે. 1000 નો આપ્યા હોય એને. કાનુડાનો ફોટો રાખ્યો હોય ને કાનુડા સામે ડોરા કાઢે. કાનાને માખણ ભાવે રે,
મોઢામાં દાંત ન હોય એટલે મિશ્રી ન બોલાય. કાનાને ખીચડી ભાવે રે, કાનાને મુંગટ પહેરાવો રે, કાનાને પીતાંબર પહેરાવો રે. કાનાને મુંગટ પહેરાવું, કાનાને પીતાંબર પહેરાવું, એ ધૂન જે અહીંયા હાલતી હોય સામથી બાપો દેખાય અને ત્યાંથી રાડ નાખે, એ ગલી, અને ગલીમાંનો મગજ ફાટી જાય. અહીંયા શું પણ ઘુમરા મારો છો હોકાની જેમ? તમારામાં તો બુદ્ધિ જેવો સાટોય નથી. એ બુદ્ધિ નહોતી એટલે તો અહીંયા ભંગાવા આવ્યો. તમને એટલી ખબર ન પડે હું કાનાને મુંગટ પહેરાવું છું, કાનાને પીતાંબર પહેરાવું છું. એ મુંગટ પછી પહેરાવી છે, પીતાંબર પછી પહેરાવી છે. 3 દીથા મારો સોયણો પલાયરો. ઈ ધો એટલે હું પહેરું. ભાવ અહીંયા બધા ભાવથી ભેગા થયા છે. બધા પૈસા નાખ્યા છે. દાદાની પીરની બધા ઉપર અમી દ્રષ્ટિ રહેશે. એટલે હું ચારણ વતી ગઢવી વતી એક વિનંતી કરું કે બધાય ભાવથી આવ્યા પણ એક અહીંયા રામાપીરની ધૂન બોલાય એટલે ખાલી 10-10 રૂપિયા લઈ અને જે ભાઈઓ વડીલો બહેનો બેઠા છે એક વખત હાજરી અહીંયા પુરાવી જાવ એટલે તમારી હાજરી પુરાય. જોડી નહીં બાપા, જોડી નહીં, બધાય અહીંયા આવશે, મને એટલો વિશ્વાસ છે આ પીર ઉપર. પણ એક પીરની ધૂનમાં જ્યાં જ્યાં બેઠા એ ભાઈઓને તમામને વિનંતી હોય ઈ જ આવજો, ઉસીના લઈને નહીં. પીરે આપ્યા હોય ઈ ન હોય ને તો અહીંયા પેટીએ હાથ મૂકીને હોયા જઈજો તોય દાદો સ્વીકારી લેશે. પણ એકવાર હાજરી પુરાવા અહીંયા બેઠા એ તમામ ભાઈઓને અને બહેનોને પણ વિનંતી ખાલી 10-10 રૂપિયા લઈ અને પીરને આ એક ધૂનની માલિપા ભાવથી બધા હાજરી પુરાવા આવજો. અટાણે રામાપીરની હાજરી છે એટલે તમામ ઉપર અમે દ્રષ્ટિ રે ભાવથી 10-10 રૂપિયા લઈને ખાલી એ રામાપીર, રામાપીર બોલ બોલી લે. એ રામાપીર, રામાપીર બોલ બોલી લે. ભાઈ જય હો, જય હો. વાહ